મારે ખેડા જિલ્લો અને આણંદ જિલ્લાના ખેડૂતોને એક અભિનંદન આપવા છે. એમણે એક સરસ મજાનું મોડેલ વિકસાવ્યું છે, જે ગુજરાતના બીજા ખેડૂતોએ પણ અભ્યાસ કરવા જેવું છે. એમણે ખેતીને જીવનની આ આજીવિકાના સાધનને 3 ભાગમાં વહેંચ્યું. એમણે પહેલા શું કરતા હતા? 100% ખેતી કરતા હતા અને થોડું ઘણું દૂધ પશુ ઉછેરનું કામ કરતા હતા. અને પશુ ઉછેર બેનો સંભાળે, ચાલ્યું તો ચાલ્યું, ન ચાલ્યું તો ન ચાલ્યું, એમ કરીને ચલાવતા હતા. પરંતુ ધીરે ધીરે પરિવર્તન એવું આવ્યું છે કે ખેડા અને આણંદના પટ્ટાના સમજદાર ખેડૂતોએ એની આખી આ ખેતી આજીવિકાને 3 ભાગમાં વહેંચી છે. એક ભાગ સામાન્ય પરંપરાગત ખેતી કરવાનું, બીજો ભાગ પૂરેપૂરું ધ્યાન કેન્દ્રિત કરીને સારામાં સારું પશુપાલનનું કામ કરવાનું, અને ત્રીજો ભાગ વૃક્ષોની ખેતી કરવાનું, શેઢા પર વૃક્ષોની ખેતી કરવાનું, જે 10 વર્ષે 15 વર્ષે ઝાડ વેચાશે અને છોકરાઓના હાથમાં રૂપિયાના ડલ્લા આવશે. આવું એક સરસ મજાનું આયોજન આ બાજુ થયું છે. હું આખા ગુજરાતમાં એનું ઉદાહરણ આપું છું. આખા ગુજરાતના ખેડૂતો પણ આ પ્રયોગને જો વધાવી લે તો ગમે તેવો દુષ્કાળ પડે, ખેડૂતને ક્યારે હાથ લાંબો કરવાનો વારો નહીં આવે. એક જગ્યાએ તકલીફ થશે તો બીજી જગ્યાએ સારું થશે. આમ કરીને ખેતીની અંદર ઘણી બધી આવક ઉત્પાદન કરી શકે એવી સંભાવના ઉભી થઈ છે. અને તેથી રાજ્યમાં આ વખતે કૃષિ યુનિવર્સિટીએ ચંદનની ખેતી આખા ખેડા આણંદના પટ્ટામાં કેમ વિકસે એના માટેનું અભિયાન ઉપાડવાનું નક્કી કર્યું છે. આ વર્ષે જ્યારે વન મહોત્સવ કરીશું ત્યારે ચંદનના ઝાડોની ખેતી, કારણ કે ચંદનનું ઝાડ અને આ ખેતરમાં તમે વાવેલું ઝાડ હોય તો સરકાર એને વેચવા માટે, કાપવા માટે પરમિશન આપતી હોય છે. એમાં તમારે ક્યારેય પ્રોબ્લેમ નથી આવતો. ચંદનની ખેતી થશે તો મોટા પાયા પર સુખડની ખેતીનો લાભ, એનું લાકડું એટલું મોંઘું વેચાતું હોય છે અને ગુજરાતમાં આ વિસ્તારની અંદર એની સંભાવના છે. અને આણંદ યુનિવર્સિટી એના માટે પણ એ દિશામાં કામ કરવાની છે, એનો લાભ મળવાનો છે. આપણે એક બીજું કામ કરવાના છીએ. આ પત્રકાર મિત્રોને કદાચ રસ પડશે, ન પણ પડે. એ કામ એ કરવાના છે કૃષિ યુનિવર્સિટી દ્વારા. સામાન્ય રીતે પત્રકારિતા જગત પણ હવે જુદા જુદા વિષયોમાં માસ્ટરી સાથે કામ કરી રહ્યું છે. અમુક પત્રકારો ખેલકૂદના કામમાં ગળા ડૂબ હોય ને એમાં નિપુણ હોય છે. અમુક પત્રકારો આર્થિક વ્યવહારો બાબતમાં નિપુણ હોય છે. એમને ખબર હોય છે કે શેર બજારમાં વધઘટ કેમ થઈ રહી છે, ફલાણો નિર્ણય થયો તો માર્કેટ પર શું અસર થશે, બજાર કેવી રીતે તૂટશે, બજાર એનો પૂરો અભ્યાસ હોય છે, એમને ખબર પડતી હોય છે. સમયની માંગ છે કે ખેતી ક્ષેત્રે પણ પત્રકારિતાનું નિર્માણ થાય અને તેથી આણંદ યુનિવર્સિટીમાં લોંગ ડિસ્ટન્સ એજ્યુકેશનની પદ્ધતિ અપનાવીને આવનારા દિવસોમાં એગ્રો જર્નાલિઝમ ક્ષેત્રે માનવ સંસાધન નિર્માણ કરવાનું એક મોટું કામ, જેથી કરીને ગુજરાતની કૃષિની વાત અને દુનિયામાં થતી કૃષિની વાત પ્રચાર માધ્યમો દ્વારા ખેડૂતો જાણતા થાય, ખેડૂતોને એના જ્ઞાનનો લાભ મળે, એ દિશામાં આપણે કામ કરવાના છીએ. આજે કેટલીક જાહેરાતો મને કરવાનું ઉચિત લાગે છે, હું ભૂલી ન જઉં પાછો. એક તો આપણે કૃષિ યુનિવર્સિટી આણંદને કામ સોંપ્યું છે કે જે નવજવાન નવયુવકો છે, આ નવયુવાનો આધુનિક ખેતી તરફ વળવા માંગતા હોય, ભલે એમણે કદાચ પરંપરાગત રીતે બીએસસી એગ્રીકલ્ચર વગેરે કરવાનો અવસર ન મળ્યો હોય, પણ એમને આ દિશામાં જવું હોય તો લોંગ ડિસ્ટન્સ એજ્યુકેશન સેટેલાઇટ સિસ્ટમથી આધુનિક ખેતીના વિજ્ઞાન ભણાવવા માટે કૃષિ યુનિવર્સિટી આણંદ પહેલ કરે એવું કામ આપણે એમને સોંપ્યું છે. અને એમાં જે મેં કેટલાક વિષયો કહે છે, એક એગ્રો જર્નાલિઝમની વાત કહી છે, એક એગ્રો માર્કેટિંગની વાત કરી છે, અને એગ્રીકલ્ચર ઇન્સ્યોરન્સના પણ જે પ્રશ્નો છે આવા વિષયો ભણાવીને ત્યાંનો સામાન્ય નાગરિક તૈયાર થાય, જેથી કરીને ખેડૂતને પૂરક બને, આવી એક કામગીરી એગ્રીકલ્ચર યુનિવર્સિટી આણંદ દ્વારા કરવાનો વિચાર આપણે કરી રહ્યા છીએ. એ જ રીતે દર વર્ષે 10 જેટલા યુવાન કિસાનોને દુનિયામાં જે કૃષિ ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રયોગો થયા હોય ત્યાં આપણે અધ્યયન માટે મોકલવા માંગીએ છીએ. અને આખા ગુજરાતમાંથી આવા શ્રેષ્ઠ કિસાનો એમને પસંદ કરીને દુનિયામાં જે શ્રેષ્ઠ બાબતો આપણને અનુકૂળ હશે એના અભ્યાસ માટે મોકલવાનું પણ આયોજન
આ રાજ્ય સરકારે વિચાર્યું છે. ક્લાઇમેટ ચેન્જની ચર્ચા પુષ્કળ ચાલે છે. એગ્રીકલ્ચર પર એનો સૌથી વધારે પ્રભાવ પડતો હોય છે. આ બધી બાબતોને ધ્યાને રાખીને ખેતી ક્ષેત્રે નવા આયોજન કેમ કરવા એના માટે રાજ્ય સરકારે પોતે જ ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ શરૂ કર્યો છે. બધી યુનિવર્સિટીઓમાં પણ આ ક્લાઇમેટ ચેન્જ વિષયને ધીરે ધીરે નાગરિકો સુધી કેવી રીતે લઈ જવો એની દિશામાં પણ આપણે કરી રહ્યા છીએ. પાકની અંદર રોગજન્ય પાક સંરક્ષણ આના માટે મોબાઈલ ફોન દ્વારા ખેડૂતને કેવી રીતે માર્ગદર્શન મળે, એસએમએસ પદ્ધતિથી કેવી રીતે માર્ગદર્શન મળે, આવો ટેકનોલોજીનો ઉપયોગ સામાન્યમાં સામાન્ય ખેડૂત અને યુનિવર્સિટી કે જેના કારણે નાનો મોટો રોગ આવતો જ દબાવી દેવાય, એનો સાચો ઉપચાર થાય, એના માટેનું એક માળખું ઊભું કરવાની દિશામાં આ રાજ્ય સરકારે એક પ્રોજેક્ટ શરૂ કરવાનું નક્કી કર્યું છે. અને મોબાઈલ ફોનથી આ સેવાની નેટવર્ક આપણે ઊભું કરવા માંગીએ છીએ, એ ઊભું થશે. આપણા ત્યાં મહેમદાવાદ નજીકમાં મીનાપુરામાં કપિલા કેટલ રિસર્ચ સેન્ટર ઇન્સ્ટિટ્યૂટ તરીકે વિકસાવીને ગાયની જાત એનું સંવર્ધન કેમ થાય, એમાં સુધાર કેવી રીતે થાય, એના માટેનું એક કામ, અને ખાસ કરીને કાંકરેજની ગાય એની માવજત કેવી રીતે કરવી એના માટેનું એક કામ આપણે શરૂ કરવા માંગીએ છીએ. ગુજરાત સરકારે સમગ્ર દેશમાં એક પહેલ કરી છે અને એક ઇનોવેશન કમિશન બનાવ્યું છે. આ ઇનોવેશન કમિશનમાં કોઈકે પોતે પ્રયોગ કરીને કોઈ નવીન ચીજની શોધ કરી હોય યા નવી પદ્ધતિ વિકસાવી હોય તો રાજ્ય સરકાર આ ઇનોવેશન કમિશન દ્વારા એનો અભ્યાસ કરીને એ પ્રયોગ રાજ્યવ્યાપી કેવી રીતે બને એના માટેનું કામ શરૂ કર્યું છે. એગ્રીકલ્ચરના પ્રયોગોને પણ એમાં જોડવા માટેનો આપણે નિર્ણય કર્યો છે. અને જેથી કરીને આ ઇનોવેશન માટેનું જે કમિશન છે, કોઈ ખેડૂતે સરસ પ્રયોગ કર્યો હશે એનો અભ્યાસ થશે અને એ વાત આખા ગુજરાતના ખેડૂતોને કેમ પહોંચે, એનો લાભ સમગ્ર ગુજરાતના ખેડૂતોને કેવી રીતે મળે એના માટેનું પણ કામ આપણે કરવા માંગીએ છીએ. ખેડૂત મિત્રો, આ કૃષિ મહોત્સવ સાચ અર્થમાં જ્ઞાનને ખેતર સુધી એનું અવતરણ થાય એના માટેનું એક ભગીરથ કામ છે. જેમ ગંગા અવતરણે હિન્દુસ્તાનના જીવનને એક જબરજસ્ત મોટી તાકાત આપી હતી, એમ આ કૃષિ જ્ઞાન અવતરણ ભારતના આવનારા કૃષિ જગતને ખૂબ મોટો લાભ આપનારું બની રહેવાનું છે. એવા વિશ્વાસ સાથે આ કૃષિ મહોત્સવને આપણે ચલાવી રહ્યા છીએ. ભારત સરકાર પણ આનો અભ્યાસ કરી રહી છે. દેશના અન્ય રાજ્યોમાં કેવી રીતે કરવું એની વિચારણા ચાલી રહી છે. મારી સૌ ખેડૂત મિત્રોને વિનંતી છે, આજે વિરાટ મોટું પ્રદર્શન ગોઠવ્યું છે, એક વિદ્યાર્થીની જેમ અભ્યાસ કરીએ, નાનામાં નાના પ્રશ્નો પૂછીએ, એમાંથી સમજ કાઢવાનો પ્રયાસ કરીએ. ન સમજાય તો તમે મને એક પોસ્ટકાર્ડ લખજો, હું એ લોકોને પહોંચાડીશ, તમને જવાબ આપશે. પણ મારે મારા ખેડૂતના મનમાં કોઈ મૂંઝવણ ન રહે, અમારો ખેડૂત ક્યાંય મૂંઝાય નહીં, એને ક્યાંય અગવડ ન પડે એવું એક સરળ વ્યવસ્થા તંત્ર વિકસાવવું છે. જ્ઞાનની વાત ઘર સુધી પહોંચાડવી છે, ખેતર સુધી પહોંચાડવી છે. અને એમાં આપણે બધા સાથે મળીને આ સેકન્ડ ગ્રીન રિવોલ્યુશનમાં ગુજરાતે જબરદસ્ત મોટી સિદ્ધિ મેળવી છે, એને ઓર આધારે આગળ લઈ જવી છે. જમીન સુધારણાનું કામ હોય, પાણી સંચયનું કામ હોય, બિયારણ સુધારણાનું કામ હોય, ઓર્ગેનિક ખેતીનું કામ હોય, બજારમાં સારી કિંમત મળે એના માટેનું માળખું રચવાનું કામ હોય, આ બધી જ બાબતોને અગ્રિમતા અપાય એ દિશામાં આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. ફરી એકવાર કૃષિ મહોત્સવના આયોજન માટે યુનિવર્સિટીના મિત્રોને, જિલ્લાના મિત્રોને અને કૃષિ વિભાગના મિત્રોને અંતઃપૂર્વક અનેક શુભકામનાઓ પાઠવું છું. જય જય ગરવી ગુજરાત.